માં તે માં, બીજા બધા વગડાના વાહ. આ ઉક્તિને ખરા અર્થમાં અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા 51 વર્ષીય રિપલબેન ભટ્ટે સાબિત કરી બતાવી છે. કારણ કે જન્મજાત સેરેબલ પાલ્સીથી પીડિત તેમના 31 વર્ષીય દીકરાને સાચવવાની સાથે પરિવારના ગુજારા માટે તેઓ ઘરેથી જાતે જુદા જુદા પ્રકારની આકર્ષક જ્વેલરીઓ બનાવવાથી લઈને વેચવા સુધીનું દરેક કામ તેઓ એકલા હાથે કરી રહ્યા છે. હાલ તેઓ અમદાવાદ ખાતે અવનવી ડિઝાઇનવાળી જ્વેલરીનું વેચાણ કરી આર્થિક રીતે પગભર બની રહ્યા છે. મારું નામ રિપલ દીપક કુમાર ભટ્ટ છે. હું વસ્ત્રાપુરથી આવું છું અને હું ઇન્વિટેશન જ્વેલરી જેવી કે બીડ્સવર્ડ્સ, ઓક્સિડાઇઝ, અમેરિકન ડાયમંડ, 1 ગ્રામની જ્વેલરી સાથે નવરાત્રિના ચણિયાચોળી અને એના ઓર્નામેન્ટ્સ બી હું પોતે અમે ઘરેથી બનાવીએ છીએ. જે કે જ્વેલરીની અંદર ઓક્સિડાઇઝની બુટ્ટીઓ, અમેરિકન ડાયમંડની બુટ્ટીઓ, 1 ગ્રામની બુટ્ટીઓ, 1 ગ્રામના બ્રેસલેટો વગેરે હું બનાવું છું. મારે બિઝનેસ કરવાનો મોટો એક જ પર્પસ હતો કે જે મારો 31 વર્ષનો 99% ડિસેબલ બાળક છે મારે, અને કમાવદાર તરીકે પહેલાં મારા હસબન્ડ બી સર્વિસ કરતા રિટાયર્ડ થઈ ગયા છે, તો બધી જવાબદારી મારી ઉપર અત્યારે આવી છે. એટલે હું આવી રીતના બિઝનેસ કરી અને હું આત્મનિર્ભર બની છું અને મારું ઘર પણ બી હું ચલાવું છું. મારી પાસે અત્યારે ઓક્સિડાઇઝની બુટ્ટીઓ, ડાયમંડના સેટો, મોતીના સેટો, 1 ગ્રામની જ્વેલરી બધું જ મારી સાથે અત્યારે જોવા મળશે. અને ઘરે પણ બી હું મારું બધી પ્રોડક્ટ હું રાખું છું, તો ઘરેથી પણ બી જેને બી જોઈતું હોય તે ઘરેથી પણ બી મળી શકશે મારું વસ્તુ. મારી જોડે 100 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધીની દરેક વસ્તુ મારી જોડે મળી રહેશે.